નમસ્તે ફ્રેન્ડ્સ, હેપી મકર સંક્રાંતિ। આજે હું બનાવું છું 5 જાતનું વસ્તુ મિક્સ કરીને ચીકી। એમાં મેં લીધું છે કોપરું, દાળિયા, સૂકું કોપરું ખમણવાનું, દાળિયા લેવાના, સફેદ તલ, કાળા તલ, સિંગદાણા, ઘી અને પોહા અને ગોળ। આટલું બધું લીધું છે। 7 વસ્તુ થઈ ગઈ મારી। આમ 5 હોય પણ મેં 7 બરાબર લીધી છે। પહેલાં પોહા અને કાળા તલને શેકી લેવાના, કેમકે વ્હાઈટ તલ મેં પહેલાં જ શેક્યા હતા, એટલે પતલા પોહા લેવાના અને કાળા તલ બેને શેકીને બેને શેકવાના। એની અંદર સફેદ તલ, કોપરું, દાળિયા અને સિંગદાણાનો ભૂકો એ નાખી દેવાનો। આ મેં મૂક્યું ઘીની અંદર ગોળ નાખ્યો, ગોળને પીગળાવવાનો। ગોળ પીગળી જાય એટલે એની અંદર નાખવાનું છે જે મેં 5 વસ્તુ બધી ભેગી કરી હતી ને એ નાખી દેવાની। 5 જાતની જે બધું મિક્સ કર્યું હતું એ નાખી દેવાનું। પછી બધું બરાબર મિક્સ કરવાનું। પછી બરાબર મિક્સ કરવાનું અને તમે સાઈડમાં થાળીમાં પાથરો, ક્યાં તો પછી તમારું કિચનનો પાટલો સારો હોય, કિચનનો ઓટલો સારો હોય તો એને નૂચી કાઢવાનું, સરસ ને ધોઈને સાફ કરીને એના ઉપર પાથરવાનું। અમે લોકો પહેલાં ઘી લગાડ્યું અને હવે અમે પાથરીએ છીએ। એક વાટકીથી ગરમ ગરમ જ પાથરવાનું, એટલે જેટલી તમે પતલી કરી શકો ચીકી એટલી પતલી થઈ જાય। ગરમ હોય એટલે હાથમાં વાટકી કે કંઈ પકડીને પાથરવાનું વેલણથી। પછી બધું સરખું પથરાઈ જાય એટલે વેલણથી એને પતલી કરવાની। ગરમ ગરમમાં જ કરવાનું, ઠંડી પડશે તો આ પછી તમારાથી થશે નહીં। આવી રીતે વેલણથી સરખી કરવાની, એકદમ પતલી નહીં। આવી રીતે ઘસીને પતલી કરવાની, એટલે વાટકી કે કંઈ ગ્લાસથી ઘસવાની। પછી ઠંડી પડે એટલે એને કાપી લેવાની।
આવી રીતે એના ગરમમાં જ કાપા પાડી દેવાના. પછી કાતરથી કાપા પાડીને મૂકી દેવાનું. કાતરથી આવી રીતેના કાપા પાડવાના. પછી આ મારી થઈ ગઈ. 5 વસ્તુ મિક્સ કરીને ચીકી બનાવી. કાળા તલની ચીકી જો આવી રીતે પછી ગોઠવી દેવાનું. ચલો ફ્રેન્ડ્સ, તો આ થઈ જાય એટલે આપણે પછી બનાવીએ આ બધી મૂકી દઉં. પછી આપણે બનાવીએ મમરાની ચીકી. તમે ચીકી બી બનાવી શકો ને લાડવા બી બનાવી શકો અને લાડવા બી બનાવી શકો. એના માટે પહેલાં હવે આપણે ઘી મૂકવાનું છે. ઘી થઈ જાય એટલે એની અંદર ગોળ નાખું. ગોળને બરાબર પીગળાવવાનું. ગોળ પીગળાવવાનો 1 મિનિટ ક્યાં સુધી. ગોળ પીગળાવીને એની અંદર ગોળ બરાબર પીગળી જાય. જો ફુગરી આવી જાય, ઘી નાખવાનું, ગોળ નાખવાનું અને ગોળને બરાબર મિક્સ કરવાનો. આખો ગોળ મિક્સ થઈ જવો જોઈએ. આવી રીતે ફુગરી આવી જાય એટલે એની અંદર આપણે નાખવાના મમરા. આ જો થવા આવી ગયું છે આવું. હવે જરા સ્લો કરી દેવાનું. આવું થાય એટલે પછી આપણે મમરા નાખી દેવાના અંદર. મમરા નાખી દેવાના. મમરા નાખીને બરાબર હલાવવાનું. પછી જો આવી રીતે બરાબર હલાવવાના. મમરાને એકદમ બરાબર ગોળ લાગી જવો જોઈએ એ રીતે હલાવવાનું. ગેસ સ્લો કરી દેવાનો અને બંધ કરી દો તો બી ચાલશે. થોડી વાર પછી બંધ જ કરી દેવાનું. બરાબર મિક્સ કરી દેવાનું. બરાબર મિક્સ કરી દેવાનું અને સાઈડમાં આપણે એક થાળી લઈ લેવાની. થાળીને અંદર ઘી લગાડી દેવાનું. ઘી લગાડવાનું અને પછી જે બી ઓલું થઈ ગયું છે મમરા ને ગોળ મિક્સ થઈ ગયો છે તો આની અંદર પાથરી દેવાનું. બધું ગરમ જ પાથરી દેવાનું. ઠંડુ પડવા દેવાનું નહીં. ચલો ફ્રેન્ડ્સ, તો મારું હવે થઈ ગયું છે. આ જોઈ લો. અને તમને બધાને હેપી મકર સંક્રાંતિ. બધાને મકર સંક્રાંતિની બહુ બધી બધાઈ. હેપી મકર સંક્રાંતિ. બધા પતંગ ચગાવજો,
અને તિલ અને લાડુ ખાજો, તિલ ગુળ ખાવાની ગુડ ગુડ બોલા, એવું મરાઠીમાં કહેવત છે. તો હેપી મકર સંક્રાંતિ. ચલો ફ્રેન્ડ્સ, તો મારી ચેનલ તમને મારું બનાવવાની રીત ગમતી હોય, મારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે મળીએ બીજા કંઈ નવી રેસિપીમાં મળશું. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.